મોતની લિફ્ટે રાજકોટમાં એક બાળકીનો ભોગ લીધો। રાજકોટમાં લિફ્ટ માથે પડતા એક બાળકીનું મોત થયું છે। ઘટના બની છે પંચાયત ચોકના હેવલોક એપાર્ટમેન્ટમાં। લિફ્ટ માથે પડતા 3 વર્ષીય બાળકીનું ઘટના સ્થળે મોત થયું છે। મેરીના કાર્કી નામની આ 3 વર્ષીય બાળકી કે જેમનું મોત થતાં પરિવારમાં શોકની લાગણી જોવા મળી રહી છે। પંચાયત ચોકમાં આવેલી હેવલોક એપાર્ટમેન્ટમાં લિફ્ટમાં બાળકીનું મોત થયું છે। લિફ્ટ માથે પડવાને કારણે આ બાળકીનું મોત થયું છે। જો કે લિફ્ટ પાર્કિંગમાં નીચેનો દરવાજો ખુલ્લો હતો અને બાળકી નીચે હતી અને લિફ્ટ માથા પર આવી। લીપ ઉપર હતી। હવે જ્યારે ઉપરથી નીચે લીપ આવી ત્યાં બાળક નીચે દટાઈ ગયેલી હતી। તો હવે એ લોકો એમ કહે છે કે લીપવાળાને બોલાવીને પછી કાઢ્યું બહાર કે દટાઈ ગઈ છે। હવે એમ કે આપણે એવું એટલું કેવું થાય છે કે ઉપર લીપ હોય તો દરવાજો કેમ ખુલે? દરવાજો ખોલવાનો કોઈ ચાન્સીસ નહીં। અને છોકરી એવડી હાઇટ વાળી છે ને કે દરવાજો ખોલી શકે। હજી અમને કીધું નથી, એ લોકોએ કીધું કે અમે કેમેરા ચેક કરશું। હજી કાંઈ દીધું નથી, કોઈ અહીંયા હાજર આવ્યા નથી। એ તો બિલ્ડિંગની બેકારથી કહેવાય ને કે ભાઈ એ રીતના લીપ કઈ રીતના દરવાજો ખુલે એમ।